કેમ છો દર્શક મિત્રો? તો આજે આપણે સિલાઈ મશીનનું સ્ટેન્ડ ફિટ કઈ રીતે કરશું તે સ્ટેપ બાય સ્ટેપ જાણીએ. ચાલો અનબોક્સિંગ થઈ ગયું છે. ત્યારબાદ સ્ટેપ બાય સ્ટેપ એનું પ્લાસ્ટિક રેપર કાઢીશું. પગું અલગ અલગ ટૂલ્સ છે, આમાં ટૂલ્સ કિટ છે. ત્યારબાદ વળી પાછું રેપર ખોલવું પડશે આપણે, અને એકદમ સોલિડ ફિટ આવે છે. ત્યારબાદ પગાનું દર્શક મિત્રો તમે જોઈ શકો છો કે આ સ્ટેન્ડના રબર છે જે નીચેના ભાગમાં લાગે છે, તે આપણે નીચેના ભાગમાં લગાવીશું. અને તેમના સ્ક્રૂ પણ છે જે રબરના આ રીતે સ્ટેન્ડનો એક ભાગ પૂર્ણ થઈ ગયો છે. એમાં નીચે આપણે રબર અને બીજો ભાગ છે તેમાં સેમ એવી જ રીતે રબરને આપણે નીચેના ભાગમાં લગાવીશું સ્ટેન્ડના, અને જે હોલ છે એ બરાબર દેખાય એ માટે આપણે પ્લાસ્ટિક પહેલાં કાઢી નાખશું, અને બીજી તરફ રબર લગાવી આ રીતે ભાગ 2 પણ આપણો કમ્પ્લીટ કરી લીધો છે. ત્યારબાદ આપણે ટૂલ કિટમાંથી સ્ક્રૂ અને નટ ત્યારબાદ આવા 2 પાઇપ જોવા મળશે. એકમાં હોલ હશે આ રીતે, અને બીજું છે તે ઉપરની બાજુ લાગશે, તે થોડું હેવી હશે. જે ઉપરની બાજુ હોલવાળું જે પાઇપ છે તે નીચેના ભાગમાં આવશે, અને તેમાં પણ વધારે ગેપ જે હોય તે વ્હીલ બાજુ આવશે.
ત્યારબાદ તમે જોઈ શકો છો હવે નીચેનું જે પગું છે તે કઈ રીતે ફિટ થઈ છે એ તમે જોઈ લો, કારણ કે મેઇન જે છે તે પગું જ છે ફિટ કરવા માટેનું, અને તેમના મીડિયમ સાઇઝના જે બોલ હશે. પેડલ ફિટ થઈ ગયા બાદ હવે આપણે વ્હીલ કઈ રીતે ફિટ કરશું તે જોઈશું. વ્હીલ આ રીતે લગાવી ત્યારબાદ 17 નંબરના પાના સાથે તેને ટાઈટ કરીશું. વ્હીલમાં આ રીતે આપેલો બોલ જ છે, તો બોલને આપણે ઓપન કરશું 14 નંબરના પાના સાથે. ત્યારબાદ જે આ સ્ટીક આપેલી છે વ્હીલ અને પેડલ સાથે જોઈન્ટ કરે છે, એને આપણે આ રીતે લગાવીશું. જોઈ શકો છો તમે. પેડલના સેટિંગ માટે આપણે જે છે તેને થોડું ઠપકારવું પડશે, જેથી કરીને બંને બાજુનું સેટિંગ પરફેક્ટ આવે અને પેડલ આપણું જે છે તે સારી રીતે ચાલે. બંને બાજુનું સેટિંગ તમે આમાં જોઈ શકો છો વિડીયોમાં. તો જોઈ શકો છો દર્શક મિત્રો,